નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કેમ આગળ વધે અને ખેડૂતનો કેમ વિકાસ થાય એવા કાર્યક્રમો આપણે આરજે સ્માર્ટ કિસાન ટીવીની અંદર લઈ આવતા હોય છે. ત્યારે આજે પશુપાલકો માટે પણ એક એવી જ નવી મશીન છે એ અહીંયા પરબધામ ખાતે લોન્ચ થઈ છે, જે મિલવિન કંપનીની પ્રોડક્ટ છે. કે ખેડૂત છે જે પોતે જ રાજદાણ ઘરે બનાવી શકે છે અને પોતાના પશુપાલન ઉદ્યોગમાં એક અનેરો એવો વિકાસ કરી શકે છે. આપણી સાથે ભાઈ ઉપસ્થિત છે. ભાઈ, તમારો સર્વપ્રથમ તો તમારી બ્રેન્ડ નેમ, તમારું નેમ, અને મારે કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કઈ રીતના કરવો એ અમારા પ્રેક્ષક મિત્રોને બતાવી દો. મારું નામ છે દર્શિતભાઈ અને કંપનીનું નામ છે મિલવિન એગ્રો મશીનરી. જી, આપણે કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ નંબર છે 97 146 44 428. જી. અને આ જે તમારી પ્રોડક્ટ છે એ વર્ક કઈ રીતના કરે છે? એ આપણે જે પશુદાણ આવે છે, પશુપાલક પોતાના પશુને ખવડાવવા માટે, એના માટેનું આપણું આ મશીન છે. એમાં અનાજ કઠોળ બધી વસ્તુ ચાલે છે. આપણે અત્યારે આમાં મકાઈ, સોયાબીન, જાર, બાજરો, ગોળવાળું પાણી એ બધું એડ કરેલું છે. જી. આ બધું મટીરિયલ આપણે મશીનમાં અહીંયાથી ઉપરથી નાખીએ એટલે એ દળાઈ જાય, મિક્સ થઈ જાય અને પ્રેશરથી બનીને આ રીતનું આપણે દાણ બની જાય છે. જી, ઓકે. અને આ દાણ બન્યા બાદ કોઈ પ્રોસેસ આવે કે ડાયરેક્ટ પશુને ખવડાવવામાં જ યુઝ થાય છે? ના, આ નીકળે ત્યારે થોડું ગરમ હોય છે અને થોડી વાર હવામાં રાખે એટલે ઠંડુ પડી જાય ને સુકાઈ જાય, પછી ખવડાવવામાં ઉપયોગમાં લઈ શકે છે. મિત્રો, બજારમાં મળતા રાજદાણો છે એ રાજદાણો ઘણી વખત ભેળસેળ વાળા હોય છે, આપણી નજરને સામે નથી બનતા હોતા. તો આ ભાઈની એક એવી નવી પ્રોડક્ટ છે કે ખેડૂત પોતાના પશુપાલનને વિકસાવવા માટે પોતે જ પોતાના પશુઓને પૌષ્ટિક આહાર કઈ રીતના આપવો એવી જે પહેલ લઈને આવ્યા છે. તો ઓર્ગેનિક વસ્તુ છે ને, આપ પણ આનો ઉપયોગ કરી શકો છો. તમારા મટીરિયલ્સના અંદાજિત તમારા મશીનના કેટલા મોડલ હશે? આપણે 3 મોડલ બનાવીએ છીએ. સૌથી નાનું છે 3 HP નું, જી, જે કલાકે 50 થી 60 કિલોની કેપેસિટી ધરાવે છે. જી. એનાથી મોટું આવે છે 5 HP ની મોટર વાળું, કલાકે 100-125 કિલોની કેપેસિટી ધરાવે છે. અને એનાથી મોટું છે આપણે 10 હોર્સ પાવર નું, જે કલાકે 200 થી 250 કિલોની કેપેસિટી ધરાવે છે. અત્યારે રેગ્યુલરી મતલબ કે તમારી પાસે રેગ્યુલર દિવસોમાં કોઈ પણ ખરીદી કરવા આવે તો રેગ્યુલરી શું ભાવમાં તમે આ પ્રોડક્ટનું વેચાણ કરો છો? આપણે 3 HP નો ભાવ છે 47,000, 5 HP નો ભાવ છે 58,000 અને 10 HP નો ભાવ છે 1,10,000. અને આ કૃષિ મેળાની અંદર આવી અને ખેડૂત કોઈ આ મશીન લેવા માંગે તો કોઈ ખાસ ડિસ્કાઉન્ટ ખરું? હા, 3 HP નું છે એમાં 4,000 ડિસ્કાઉન્ટ છે, 5 HP નું છે એમાં 3,000 ડિસ્કાઉન્ટ છે અને 10 HP નું મશીન છે એમાં 5,000 નું ડિસ્કાઉન્ટ રાખેલ છે આપણે. અને આના સિવાય તમારું આ મશીન બીજા કોઈ ઉપયોગમાં આવે છે કે ખાલી રાજદાણ માટે જ આવે છે? ના, આ મશીન આપણે રાજદાણ બનાવવામાં અને છાણિયા ખાતરમાંથી જે આપણે દાણાદાર ખાતર બને છે એ ઉપયોગમાં પણ આવે છે. અને છાણિયા ખાતરમાંથી દાણેદાર ખાતર બનાવવા માટે આનો કઈ રીતના ઉપયોગ કરો છો તમે? એમાં છાણિયું ખાતર આપણે જે પડતર હોય છે 1.5-2 મહિનાનું સડી ગયેલું એ રીતનું, એ મટીરિયલ ને પછી આપણે આ જેમ બતાવ્યું એ રીતે જ આ મટીરિયલમાં મશીનમાં અંદર નાખવાનું છે એટલે એની પેલેટ બની જાય. એ પેલેટ નો ઉપયોગ થઈ શકે. ને આપણે છે આ સેપર મશીન જે ગોળ દાણો બનાવે છે એના માટે. જો પેલા આપણે મશીનમાંથી આ રીતની પેલેટ બને છે છાણિયા ખાતરમાંથી. જો કોઈને આનો ગોળ દાણો કરવો હોય તો આ સેપર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનમાં નાખવો એટલે ગોળ ફરે છે અને આ રીતનો એમાં દાણાદાર ખાતર બની જાય છે. જી. તો મિત્રો, આ પણ એક નવું જ મશીન કહી શકાય કે જે તમારું છાણિયું ખાતર હોય એની અંદર વિવિધ પ્રકારના જે પોષક તત્વો હોય પોષક તત્વો એડ કરી અને તમારા ખેતરની અંદર વાવેતર માટે સ્પેશિયલ તમારું ઓર્ગેનિક ખાતર બનાવવું હોય તો ઓર્ગેનિક ખાતર બનાવીને વાવેતર પણ કરી શકો છો અને સાથે તમારા પશુ માટે પૌષ્ટિક આહાર પણ બનાવી શકો છો. તો ભાઈની જે કંપની છે ખૂબ સારું કામ છે અને હું ભાઈનો કોન્ટેક્ટ નંબર પણ નીચે શો કરું છું. જો આ મશીન રિલેટેડ કોઈ પણ તમારે પ્રોસેસ હોય કે ભાઈ ખરીદી કરવી છે કે કોઈ પણ ઇન્ક્વાયરી જોઈએ છે તો ભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરો. આભાર.